જણા હતા એટલે નહેર જતો જોર આવતું. હવે જતા જતા પાવડો પકડવાનો જ વારો આવ્યો. આ જિંદગી ચીવી ઓમ કર્યા ઓમ નોમ તૂટી મરી જવાના ગાયડા થયા તો હજી જિંદગી જ ખરાબ મારી તો પડ્યા નાખામ ખબર ના પડે કે ટાઈમ જતો રહ્યો. આ તો મોડું થઈ ગયું, શિયાળામાં દાળો ને ઘણી વારમાં અંધારું થઈ ગયું. ધુલાઈને ફોન કર્યો પણ એમ તો પેલા શેઠ એવા મળે છે ને તે અવાજ દેતા નહીં. ઈ તો આયા જ ના જોવાય ના આયા. ફોન કરી આવ્યું તો ઘેર બેહીએ. હઉ. જો પેલા ધુલાઈ આવ્યો તો પાવડો લે. રમણજી અંધારા કે દેખાતા નહીં તમે તો. તો નાઈ ગયા તા લે. ફોન કે ઉપાડતા નહીં તમે તો. આ ઘેરથી જ હું આવ્યો તાર પાવડો લઈ. મેં પાળીઓ નોસીને આવ્યા બે સીતરને. પાડે નાખીને તમારે આવવું પડે કે હવે હું જે શું કરું તાણા બોલાયા તા મને આમ કંટાળો આવે પાજે કરવાનું. પાવડો લઈને જો એડે ખેતરમાં જવું અત્યારે તો. અત્યારે શું કરશો? હવે કોક નખા કરું ને એ સાઈડ મારો શેઠ બહુ હરામી. રમી તો મળે તો શું કરશો તમે? શેઠ તો એવો માણસ છે ને કતી વાર હા ખાવા નહીં જતું મને. જોડો તમે આપડે ઘેર પાર્ટી કરીએ થોડી હેડો. લેડો. પાર્ટી અરે હો ઈ તો પાડે થાય ભાઈ હેડો. લેડો પાર્ટી તો કરી હોય જ્યાં શેઠ. હઉ. તો ભાઈ જો પોણી વાળા જો ક્ષેત્રમાં જઈને ઓટો બાટો મારતો આવું. પોણી વાળા જો તો બીજે જ નહીં જતો રહ્યો, ઓટો મારતો આવું. એનું કોઈ નક્કી નહીં, પોણી વાળવાનું હોય બીજે ને ચોય ચોય ફરતો હોય, ઓટો મારીને આવું ગણ. ચોડ્યા તમે ચોડ્યા તમે હું તો આવી જાઉં. એટલે પોણી વાળા તમને નહીં મગળે ના રખાય લંગાત ચો ફરો છો બે જણા આ તો રખાયેલ છે આખા ગામમાં. શું કરજો? આ પડોથી હમણાં આવ્યો. અને તમે પેલા પાયા બળ્યા વાગ કર્યા ને પોણી વાળવાનું છે ને ખેતરમાં એ તો બધું હું કમ્પ્લીટ કરીને આવ્યો. લેડો મને બતાડજો. અને આ બે રખાયેલ લંગાત ના જવાનું છે. મારો તમે હેડ્યા છો તો શેઠ અમને રખડેલ મત કહો. હા ભાઈ આ બોલો. આખા ગામમાં તમારા નામની રાડ છે. વાતો ગમે જ્યાં સી પણ મારો ભાઈબંધ છે. તમારા ભાઈબંધ મારે કોઈ લેવા દેવા નહીં. પેલું કોમ પટાવો, આ બે ભાઈબંધો તો અંગાત જઈને કોમ પટાવો પેલા, પછી જો જેવું જવું આ તો હોય. મને ચારા બોધાય ને જ આવે. લેડો બતાડજો ચોકણ ચારા બોધે. હા, આ તમારા જેવા શેઠ તો હું ખીજામ રાખું. એટલે જ તમે રખડતા ફરો છો. તમને હેડો આપણે જઈએ લઈ જાઓ. એમ જવા દે, લેડો. હેડો, હેડો. ભાઈ તમે હવે આવતા રહો જેટલી ગળા કોમ બોમ પડે ના એટલી ગળા. નકર મજા નહીં આવે તમારે. એટલે કને કહો છો આ બધું જોડો આ રસ્તો મારો છે તમારો છે. હેડો આપણે હેડજો. જોડો પેલી ભાઈ. શેઠે એવા એની ભજ્જે એવો. રમણજી, કોમ પતાઈને આવો. એ આવો આવો ભાઈ. કોમ પટાઈ નહીં, આવતી મોડા તમે જો આવતા ના. એવા ખેતરમાં પહોંચી ને એટલે આપણે જઈને ફોન હઉ, કરી લઈને આવતા રહી હો એકલા વચ્ચે જતા ઊંઘા પડી. હવે હેરાન જ કરવા એવા શેઠને. ખબર બબર પડતી નહીં. પેલો અંગાત રખડવા જતો રહ્યો છે, પેલા પોણી વાળવાનું છે ને બધા ચહેરા બેરા નહીં કરવાના. એ બધું થઈ જાય, રાગે થાય. હું માણસ છું, કોઈ એટલે રાગે મશીન રાગે નહીં. એટલે મારો પાવર જતો રહ્યો પછી શું કામ અડધો કલાક લેટ થાય તો પોણી ઓછું ના થાય. અંદર પાવાનું ઘણું છે અંદર. આ તો ઘરનું બોર આપણને જો ટેન્શન લે. ઘરનો બોર પણ મારે બીજોને પોણી હાલવાનું છે આજુબાજુ. એક પાવર જાય તો આપણને કોઈ ટેન્શન ના આવે. પાવર તો જાય પણ બીજોને પોણી નહીં હાલવાનું. બીજોનું પાણી તમે કોણ એકલા હાલવું? ભાજ્યા નહીં. લેડો બતાડજો. આ તમારી ઓરડી તો જોવો, પંખો ચાલુ કરો તો લાઈટ ચાલુ થાય, લાઈટ ચાલુ કરો તો પંખો ચાલુ એટલે થાય. આ તો તમારી ઓરડી છે. તમને ચાલુ કરતે જ નહીં આવડતું ને. કેમ નહીં આવડતું? તમે બીજા બટન દબાવતા હશો. કેમ બે એ બધું મને સંભળાવવાનું ના. હું તારો શેઠ છું. શેઠ શું શેઠ હોય તો પેલું ઓરડી તો હારી બનાવે, બટન ચાલુ કરે એટલે પંખો ઘર 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 ઘર. આ તો તમારે કોઈ ઓરડીનું લેવા system નથી યાર. એ તમારે ઓળીનું લેવા દે. તારે અંદર ઊંઘવા ના જાઓ થોડી વાર. બહાર ઉરવાનું, અંદર ના ઉરવાનું. બહાર ઉડાન આવે તો તમે કેવી વાત કરો શેઠ થઈ? વાયર બાર બધા છૂટા મેલવાના છે અંદર. અંદર કંજૂસ શેઠ ઉરવાનું છો ના. તમે, કંજૂસ. 500 રૂપિયા ખર્ચવા તમને કંજૂસ પડી. ખેતરમાં શું કામ કર્યું મને બતાડજો અડજો. આજ પછી પેલા બે વળી મળી જાય એની વાત. આ જો એક આ બધું નેક બધિયા. આવું બધું આ તો પેલું બધું આ તો મારું પોણી ખાલી આવશે તોય જતું રહે. આ પોણી હશે હોયથી આવશે, હોયથી નહીં આ આવે. આ બોધ્યું તમે આ બોધ્યું. આ તો બધું બગાડ એટલે એટલે હું કહું એટલે તમે બોધો. ખબર બબર પડતી નહીં તમને તો વાપા જ ખોટું આલ્યું મેં. આપડા ખોટું આલે એટલે તમારી ખેતી નહીં થતી. આ વર ખાલી પટાઈ દો તમને છૂટા કરી દેવાય. આ બધું આ સાફ નતું કરવાનું. આ નેક બેક સાફ નથી કરવાની. એ તો થઈ જાય આ બધું. પોણી જ ના હેડે. કેમ છે આ પોણી આવશે શરૂ કરી દે. એમ કહું છું કે ઓયથી પોણી ડાયરેક્ટ જતું રહે. આવી રીતના કોઈક મેલવું પડે હોય. આ પથરા બથરા મેળવાના એટલે પોણી પકડાય. તમે વગર ડબલું રાખ્યું કશું છે નહીં. તમારે બધું આ કરવાનું છે. તમારા આવા શેઠ તો થોડા હતા હે. અને હજી પોણી ચાલુ કર્યું નહીં. કઈ ચાલુ કરશો બધું? આ પાવર તો આવે તમારે કરવાનું. પણ થોડી વાર વાર તો લાગશે. પાવર આવી ગયો, ટાઈમ થઈ ગયો હવે. ઓય આવજો. પેલા પેલું બધું કમ્પ્લીટ કર્યું હોય ને, બધું કમ્પ્લીટ થઈ જાય. ઓય આવજો. જોઈ લઉં હું. જો તાની આ તો શેઠ ની કે આ તો હું નહીં એવી વાત હે.
તમે લોકો તમે મને મારશો, હું તમારો શેઠ છું, ગમે ત્યારે ગમે તે કહી શકું. પેલું સાફ બાફ કરીને કમ્પ્લીટ કરી દીધું હોય ને. આ બધું કમ્પ્લીટ જ છે, મને તો કોઈ ખબર નહીં. આ નેક કાઢવાની હતી ને આ તમને સાફ કરવાનું બધું નતું કીધું? આ સાફ નહીં કરવાનું કરવાનું એટલે મારે કરવાનું? થોડું હું કરું, થોડું તમે કરાવો. મદદ તો કરાવવી પડે, હું એકલું જ એટલું કામ કરું. હું કશું કોઈ કરવાનું નહીં, મને ના કહેવાનું આવું બધું. આ સાફ બાફ કરો ને નેક કાઢો ફટોફટ. પણ તમને તો કોઈ કીધે ખબર પડતી જ નહીં. નેક ક્યાંથી જાય? આ સીધી નેક જાય હોયથી. આયરન તો કપાઈ જાય કહેતા ના હોય. એરંડો નહીં કાપવાનો, એમાંથી તો મને એરંડા લેવાના અહીં. અહીં સાફ કરો બધું ને આ લઈ લો. તો વાત જ ખબર પડતી નહીં. આ અડધી રાતે મારે આવીને બધું કહેવાનું. ચાલુ રાખો બધું. આ નેક કાઢો, હું ચા બીજો લઈને આવું. આ નેક કાઢી દેજો બાર. પાર્લે લાવજો બેન. પાર્લે અત્યારે ખાઈને નહીં આવ્યો? કોઈ ખાધું નહીં અત્યારે. ચા લઈને આવું એટલી ઘણા બધું કમ્પ્લીટ કરી દે. બિસ્કિટ બે લાવ્યો પડ્યા લેતો આવું. ચા થોડી વધારે લાવજો. હા લેતો આવું. એટલી ઘણા બધું કમ્પ્લીટ કરી દો અને પોણી ચાલુ કરી દેજો. થોડી વાર હું આરામ કરું. પેલા એટલું પટાઈ દો આરામ. આ નેક હવારો ની નહીં કાઢી. આ ઠીક નેક તો પેલા શેરાવથી લઈ જવાની. શેડાવથી પટાઈ દો. પેલા ઉપરલા ખેતરમાં પોણી વાળી દેજો. હું તો કોઈ વધારે કામ નહીં કરું, જે થાય હું કરી છે બે હાથે. આ બધું પેલો એરંડો બાજુમાં થોડી અંદર લઈ લો. નેક અંદર લો થોડી. એ તમે જાઓ ને યાર. આ રોડે હું જઉં, તમે એટલું પટાઈ દો. જ્યાં જો જો હવે તો હું આરામ જ કરી આવો. પાવડો ખભા મૂકીને તમારા પાછળ પાછળ જ હું આવું. ટેન્શન ના લેતા છે. હા જઈ થોડું કામ કરું પછી હું એમ પાછળ પાછળ પૂછતી એવું થયું હતું રાતે આપ જોઈએ તો એટલે હું તો હજી ખેતરમાંથી ગયા સીધું. આખો દારો કોમ કરાવી છે. રાતે કોમ કરાવી, દિવસે કોમ કરાવી. મને તો મોણો સમજી ઢોર સમજી. શેઠ તો જ્યાં આમ થોડી વાર ફોન જોવા દે બેઠા બેઠા આરામ કરું પછી કોમ કરું. ઓહો બાપા થાકી ગયો. કેરમ બેરો બધી પકડાઈ ગઈ. આ દુર્જીન જિંદગી કેવી હતી પેલા અને અત્યારે તો હું કારો ડબ થઈ ગયો. આ ખેતરનું કામ કરી કરીને હું મરી જવાનું. કોઈ અનુભવ છે નહીં. શું કરું? ખેતર રાખતો તો રાખી જોઈએ ભાગ, પણ હવે કઈ પૂરું થાય, કઈ વયથી છૂટો થવું હું કોઈ સમજ પડતી નહીં. અને ખેતીની કોઈ અનુભવ છે નહીં મને. એ ભગવાન તું જ છે મારું. આ શેઠે મારો એવો છે કે આખો દિવસ કોમ રાતે કોમ કર્યા કરે મને થકવા દે. ખેતીની અનુભવ છે નહીં. હવે મારે વયથી છૂટું થઈ જવું પડે ને કે હું હવે ને મરી જઈ. કશે કોમ નહીં. હવે થોડું કામ કરીને જવું ઘેર જઈને આરામ કરું. એ સાથે એ ભગવાન મારા દોસ્તારો કેવાય એટી કાટી થઈને ફરી. અને મારા નસીબમાં તો આ પાવડો જ રાખેલો છે. મારા પાવડા સિવાય બીજું મારા નસીબમાં કોઈ સજ નહીં. હવે થોડી વાર બેહવા દો, મને આરામ કરવા દો. બસ મારો આ એક જ ફોટો એવો છે પહેલની જિંદગી. એના પછી મારે બીજું કોઈ સજ નહીં. અત્યારે હું જેવો થઈ ગયો કાળો. તાપમાં કામ કરીને તો મારું એન્ડ આવી ગયો. રમણ બોલો સબજી. તોડાઈને ફેર લઈ જાય શેઠું કરશો. પાછા લેતા આવીએ. મને તો ઊંઘે આવતી નહીં. હવે કંટાળો આવે. બસ કરવા લઈ જઈએ. શું કરશો તમે? તાપણી કરીએ છો? એક કોમ કરીએ. હવે આ દુકાનો બંધ થઈ ગઈ, કોઈ નાસ્તો નહીં મળે. તો તાપણી કરીએ ને બેહીએ ને કપાટો મારીએ. એક કોમ કરીએ ને લઈ આવીએ આપણે જઈ. પેલા હિન શેઠ તો હવે જોઈએ, વિચારીએ એવું કરીએ. હવે શેઠના જ ગીજામાં ભરી જ દેવાય. હવે વાત તો છૂટો ના કરીને તો કોઈક ધમકી આવીને છૂટો કરાવી દેવો. ભાજ્યો મળ્યો પણ કોમચોર મળ્યો. કોઈ કોમનો છે નહીં. બધું કોમ એમને પડ્યું હતું. ઓટો મારવા જેવું તો કોઈ સક્સેસ જ નહીં થતું એનું કોમ. કોમચોર છે એક નંબર નો. આવો ભાજ્યો તો મળ્યો પણ એવો મળ્યો ને સી કાળું બોલી સી વાલું. કોઈ કોમના સી નહીં. પોણી વાળાને કીધું તાણા આ હોય નેક્સ્ટ ના કાઢી, પેલે ના કાઢી ને બધું દોમાં વાળ્યા નહીં. કોઈ કોમના સી નહીં. રમણ બોલો અલગજી. હવે પેલા જોયે તો આપણે આગા પાછા થોય તો આપણે પેલા ઉઠાતા હવ એ કોમ જ નહીં કરવા દેવું. હવ પડ્યું એનું કોમ.
કોક આવો મને એવું લાગે. પણ કોઈ કોમનો મળ્યો નહીં. જઈને દૂધ જોવું, દૂધ પડ્યું હોય તો ચા બા મેલીને લઈ જવું. ઘેર જઈને જોવું દૂધ પડ્યું કે નહીં પડ્યું હજી મને ખબર જ નહીં. ચા પછી બનાવીને લઈ જવું. પેલા જઈને દૂધ જોવું, પડ્યું હોય તો બનાવો કે કોઈ ચા નહીં પાવો. લગજી આપણું કામ થઈ ગયું છે. હવ થઈ ગયું તો હવે. ભાઈ તો જતો રહી જાય શેઠ તો. હવે જઈને લઈ આવે પેલા હેડો. બહુ લઈને તાપણી કરી જો કેડો ઘણી વાર હેડો. ટાઈમ પાસ કાઢી હેડો. હા. એને કોમ જ નહીં કરવા દેવું. લગજી આ ધૂળે એડા તો સારા ભાઈ. જોરદાર એરંડા થઈ તાન પણ હવે ધૂળાઈ ન હોય રહેવા જ નહીં દેવાનું. શેઠીઓ ચો મળે હોય એમ તો. આ મોજ મસ્તી કરતા હવે કરવા મળતી નહીં તાર આપણને. પહેલાના જેવા નહીં રહે ધૂળે હવે. કોમ ધૂળે? કામ ધરનું નાખી જાય એનો. ઓ ધૂળા ભાઈ. ઓ મારા ભાઈબંધ આયા બે હો. હવે મોજ જ કરે દો આવ્યો આપણો ભાઈબંધ. હા કોમ કરવાનું તો આપણે મન થતું નહીં. ચલો જેણે તો મને હોવા મળે તો ગે એ જો પણ હતી. ચા લેવા જવાનું કહેતા હતા મન. ચા લેવા જઈએ. એક કામ કરો ને હેડો ને આપડે કોઈ ચા નહીં પીએ પાડીએ કોઈ કરવાની હેડો ને આપણે જઈએ, આ હેડો. બધું કોણ કરે બધું અમે કંટાળી. હેડો, હેડો. અમે આમ ભમીને આયા, મેં કીધું જેણે હોવા મળી દો. પાવડો હંતાળ લો કે લઈ લો. લઈ લો હેડો. લઈ લો અંગાત. લઈ લે એમ. હઉ. પણ નાસ્તો બાસ્તો લાવે નહીં તમે? નાસ્તો તો હવે જોઈએ, દુકાન ચાલુ હોય તો વળી મંગાઈ દઈએ. મંગાઈ દી. નકર વળી તાપણી કરીને બેસી. તમને તો એવું થાય જ ને કે મારા ભાઈબંધ તો કોમ કરે કોક લઈ જઈએ નાસ્તો બાસ્તો. હા ભાઈ દયા તો આવો પણ શું કરીએ. તમે આ લેવો શેઠ- ને હવે આ શેઠ તો મને કોઈ ખવડાવતા નહીં. શેઠ જ કંજૂસ મારવા દઈએ ને. કંજૂસ જ છે. શું ખવડાવો તમે? તમારું ખાઈ જાય એવો હન. ઢોળાઈ હા. તમારો શેઠ તો હવે આવે નહીં ને લે. શેઠ તો નક્કી વગરનું છે શેઠનું. હવે પાછા આવી તો નહીં જ. હવે વખત તાપણી કરીને બેસી. ઓછો કરી તો દેખાય ના ને આપડી. એ વાત સાચી હોય. આપની કઈ થોડી વાર બેસીએ. હું તમને એક મારી વાત બતાવું ભાઈ તમે બે પછી વાત કરો, પેલા આપણે તાપણી કરીએ. હા. બેહો, બેહો. આ જોજો આ ખૂંટો જોજો. તમારા જોડે છે પેટી બેટી લાવ માં કર હેન હંગાત રાખવા બધી ખીજામાં જ રાખું હું. બધા હળગાવત નહીં રાખતા. હા તમારા શેઠ જેવા ખીજામાં કાઢીને હળગાવી દઉં. તમે મારા શેઠને હળગાવાની જ વાત છે એમ ને? તાર આ રમણ તો હમણાં આયા જ છે, નોકરી ગયા હતા તે. ખબર નોકરી કરો તમે? આ જુઓ ખાલી. આ તમે કેવા થઈ ગયા પેલા જોઈશું તમારો. આ એસી બે બેન જો. એ સિવાય નોકરી કરવા આવી નોકરી કરાય. તમે થોડા ધોળા દેખાવ એસી નોકરી કરો ને. પેલા ગંજની ઓફિસમાં ગંજની ઓફિસમાં તાણી કેટલો પગાર છે તમારો? 25,000. 25,000. આ મારો જો પહેલનો ફોટો હું કેટલો ધોળો હતો જો આ જો અમારી પહેલની જિંદગી. દૂધ જ નતું ને ચાલે હવે મેળવા જોતો તે અને ખોડે થઈ રહી. કોણ તાપી છે? લે, આ તો મારા ભાજિયાનો અવાજ આવે. પિક્ચર જોવાનું મારો બહુ શોખ છે. પિક્ચર જોવાનું ઉભા હું તમને પિક્ચર જોડા ઉભા રહો જવા દઈ આ એને પોણી વાળવા મોકલે વળી 3 જણા ભેગા થઈ જાય જવા દે. આજ તો હાથ ખંચેરી નાખું. આવા ભાજ્યા હોય તો ખેતી થાય. આ ઓય પેલું પોણી હુનું મેલીને હોય આવી ગયા હો. કોઈ વાતની તમને ખબર પડતી જ નહીં. તમને કેવું પૂછ્યું તમે? તમને કે. તમને કહું એનું હું લેવા મૂકો આ તો રખડેલ છે. મને તો કે તમે આ ખીજામાં કાઢી દઉં. તાર આ બે તો રખડેલ છે. ખબર વગર પડતી નહીં. પેલું પાણી છૂટું મિલીને આવતા રહ્યા છો. પાણી તો લાઈટ જતી આ બે તો તમારું બગાડવા માંગી છે. લાઈટ જતી રહી. આ બે છે ને આ તમે વધારે બોગા ના પાડો. લાઈટ જતી રહી તમને કહું છું. ચાર બે રોમો બોલી છે. ઈવન હાથે આયા શેઠ. આ ત્યાં આવી જો ને તાયો. રબડીભાઈ નાખો તમે. જવું નહીં યાર. દીવડાવો ના. તમે બીવરાનો મારો ભાજી હું ગમે તે કરું. એ લાવો. તમે અંગાત આવી જાઓ એટલે એ પાણી હવે આપણે વાળવાનું. ટિકિટ કઢાય પિક્ચરની. પિક્ચર જોવાનું કરવાનું આપણે. લેડો આપણે આ તો picture તમે જોવું. ટિકિટો જોવો તમે તાર આજથી મારા ખેતરમાં આવતા ના ને તમારે જમીનમાં કોઈ લેવા દેવા નહીં. હું જોઉં અમે હું કંટાળ્યો તો જો તમે આ રખડેલ તો કોઈ નહીં જો કરી. જો ઊંધા તમે પગે જોડે મથો. જો લેડો છુટકારો તો મળે. આપણે પિક્ચર આ જોવા જોડ્યો. જઈએ. લેડો થોડી વાર બેહીને જઈએ. હસતો આવતા આપણે. ના આવે. હવે જો જો. જો તમે જો. હવે 3 જણા અમારા મળે પાવડો પાવડો તમે ખાઈ જાય. હોવાના મળજો તમારે મારા ખીજામાં ભરી દઈએ. તમે મને ઓળખતા નહીં.
કોઈ જિંદગીમાં તમારે મોઢું નહીં જોવું ને આવી રીતના ખેતી ના થાય. કરવી નહીં તમારી ખેતી હવે કદી કરી હોય તો ખબર પડે ને તમારે. ના એવું ખેતીનું કામ કરાતું હોય હવે કરવું જ નહીં પણ તમે હવે જવા દો હવે આપણે સવારે નોકરી જતા રહીએ હા, મને નોકરી ઉદ્યાર દો તમે હવે મસ્ત નોકરી ઉજ્જવળ એ સિવાય લેડો આપણે જઈએ તારા લેડો. ટાઈમ થઈ ગયો નહીં આપણે